આજે સાબુદાણાની ખીચડી બનાવીશું, સાબુદાણા પલાળ્યા વગર. ખૂબ જ ટેસ્ટી બને છે અને સાબુદાણા પણ છૂટા છૂટા રહે છે. ફ્રેન્ડ્સ, મારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો અહીં મેં 1 કપ સાબુદાણા લીધા છે અને પહેલાં તો આપણે સાબુદાણાને ધોઈ લઈશું. તો 2 વખત પાણી બદલીને થોડું મસળીને ધોઈ લેવાનું. સાબુદાણા એક સ્ટાર્ચના ગોળા જ હોય છે, તો જેટલી વાર ધોશો એટલી વાર પાણી દૂધ્યું થઈ જશે. તો માત્ર 2 વાર સાબુદાણાને ધોઈ લેવાના. હવે અહીં મેં એક સ્ટીલનો ડબ્બો લીધો છે અને બધા સાબુદાણાને એ ડબ્બામાં આપણે લઈ લઈશું. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ડબ્બો એવો લેવાનો કે જેનું ઢાંકણ એકદમ ટાઈટ હોય. હવે સાબુદાણાને ડબ્બાની અંદર લઈ લીધા પછી આપણે સાબુદાણામાં 1 ચમચી તેલ ઉમેરીશું. તેલની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો. સાથે જ થોડું સિંધવ મીઠું ઉમેરીશું. હવે એમાં ઉમેરીશું 3 ટેબલસ્પૂન એટલે કે 3 મોટી ચમચી ભરીને પાણી. 1 કપ સાબુદાણાની સામે તમારે 3 મોટી ચમચી ભરીને પાણી રેડવાનું રહેશે. એનાથી વધારે પણ નહીં લેવાનું અને એનાથી ઓછું પણ નહીં. બધું બરાબર મિક્સ કરીને ડબ્બાનું ઢાંકણ એકદમ ટાઈટ રીતે બંધ કરી દેવાનું. હવે અહીં મેં એક કુકર લીધું છે અને સાબુદાણાવાળો જે ડબ્બો તૈયાર કર્યો એ કુકરની અંદર મૂકી દઈશું. સાથે જ મૂકી દઈશું બટાકા. તો અહીં મેં 3 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે અને એને પણ સાઈડ પર મૂકી દીધા છે. હવે એમાં પાણી રેડીશું. તો અડધો ડબ્બો ડૂબે એટલું પાણી લેવાનું, એનાથી વધારે પાણી નહીં લેવાનું. હવે કુકરને ગેસ ઉપર મૂકી મીડિયમ ફ્લેમ પર 4 વિસલ વગાડીશું અને 4 વિસલ થાય ત્યાર પછી કુકરને આપમેળે ઠંડુ થવા દેવાનું. તો કુકર ઠંડુ થઈ ગયું છે તો આપણે એને ચેક કરી લઈએ. બટાકાને ચપ્પુ ખોસીને જોઈ લઈએ તો બટાકા સરસ ચડી ગયા છે અને સાબુદાણાનો ડબ્બો પણ મેં બહાર કાઢી લીધો છે. તો તમે જોઈ શકો છો એમ સાબુદાણા પણ સરસ રીતે ચડી ગયા છે. થોડા ચીકણા દેખાય છે. એનું કારણ છે કે હું હંમેશા જે ડબ્બો યુઝ કરું છું એના બદલે આજે મેં બીજો ડબ્બો લીધો, તો એના કારણે એમાં થોડું પાણી જતું રહ્યું હતું. પણ કોઈ ટેન્શન નથી, ખીચડી તો સરસ જ બનશે. હવે બધા સાબુદાણાને એક કાણાવાળા વાસણમાં લઈ લેવાના અને એની ઉપર ઠંડુ પાણી રેડવાનું અને ઠંડા પાણીમાં જ એને થોડા મસળી લેવાના. આ રીતે કરવાથી સાબુદાણાનો એક એક દાણો છૂટો થઈ જશે અને ત્યાર પછી એને પાણીમાંથી બહાર કાઢી નીતરતા કરી દેવાના. આ તરફ બાફેલા બટાકા જે છે એના આપણે ટુકડા કરી લઈશું. તો તમને જે સાઈઝ ગમતી હોય અને તમે હંમેશા જે રીતે ટુકડા કરતા હો એ પ્રકારના બટાકાના ટુકડા કરી દેવાના. હવે ફરીથી એ જ કુકર મેં લઈ લીધું છે અને એમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થાય એટલે એમાં 1 મોટી ચમચી જેટલા શિંગદાણા લીધા છે અને શિંગદાણાને આપણે સરસ રીતે શેકી લઈશું. ધીમા તાપે 2-3 મિનિટ શેકીશું એટલે શિંગદાણા સરસ શેકાઈ જશે. તો અત્યારે એને એક બીજા વાસણમાં કાઢી લઈશું. હવે એ જ ગરમ તેલમાં અડધી ચમચી જીરું ઉમેરીશું. જીરું સરસ રીતે તતડી જાય એટલે એમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું. બધું થોડું સાંતળી લઈશું અને ત્યાર પછી ઉમેરીશું ઝીણા ચોપ કરેલા તીખા લીલા મરચાં. અહીં તીખાશ તમારે તમારી જરૂરિયાત પ્રમાણે વધતી ઓછી કરી લેવાની. તો મેં 1 ટેબલસ્પૂન જેટલા તીખા મરચાં ઉમેર્યા છે. સાથે જ ઉમેરીશું 1 ટેબલસ્પૂન ઝીણું સુધારેલું આદું. ઉપવાસમાં આદુ મરચાં લગભગ બધા ખાતા હોય છે અને જો આમાંથી તમે કંઈ ન ખાતા હો તો નહીં ઉમેરવાનું. બધું બરાબર સાંતળી લેવાનું. આદુ મરચાંની કચાશ દૂર થાય ત્યાર પછી બટાકાના આપણે જે ટુકડા કર્યા ને એ ઉમેરી દઈશું. અહીં બટાકાને આપણે થોડી વાર માટે સાંતળીશું જેથી બટાકા થોડા ઉપરથી ક્રિસ્પી થાય. કેમ કે બટાકાને આપણે બાફીને લીધા છે ને, તો તેલમાં સાંતળવાથી એ થોડા કડક થશે. હવે બટાકાના ભાગનું મીઠું અત્યારે ઉમેરી દઈશું અને સાથે જ ઉમેરીશું શિંગદાણાનો ભૂકો. શિંગદાણાને મિક્સરમાં પીસીને એનો કરકરો પાવડર બનાવી દીધો છે અને એ પણ આપણે ઉમેરી દઈશું. આ ખાસ ઉમેરજો ફ્રેન્ડ્સ, કારણ કે શિંગદાણા વગર સાબુદાણાની ખીચડી અધૂરી છે. હવે ફરીથી બધું મિક્સ કરીને થોડી વાર માટે થવા દેવાનું જેથી શિંગદાણાનો ભૂકો પણ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય. ત્યાર પછી સાબુદાણા જે આપણે ધોઈને રાખ્યા છે એ પણ ઉમેરી દઈશું અને ફરી પાછું બધું સાબુદાણા સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું. અને બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી એમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ભરીને ખાંડ અને ફરીથી થોડું મીઠું ઉમેરી દઈશું. આપણે સાબુદાણા બાફતી વખતે પણ મીઠું ઉમેર્યું હતું,
તો એ ધ્યાનમાં રાખીને મીઠું ઉમેરવાનું. ત્યાર પછી તળેલા શિંગદાણા ઉમેરી દઈશું અને ફરી પાછું બધું મિક્સ કરી દઈશું, જેથી ગરમ સાબુદાણા સાથે ખાંડ ઓગળી જાય અને મીઠું પણ બરાબર મિક્સ થઈ જાય. હવે ગેસ બંધ કરી દઈશું અને 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ અંદર ઉમેરી દઈશું. બધું બરાબર મિક્સ કરીને છેલ્લે ઉપર કોથમીર ઉમેરી દઈશું. તો હવે આ સાબુદાણાની ખીચડી ખાવા માટે તૈયાર છે. આ ખીચડી એટલી ટેસ્ટી બને છે ને કે તમે કાયમ સાબુદાણા પલાળવાનું ભૂલી જશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.